આપે. અરે અજમલ રાજા, અરે શું છે? અરે જાનને વિદાય આપો. અરે પ્રધાનજી, અરે બોલો. તમને વિદાય જ છે. વિદાય છે પ્રધાનજી, વિદાય છે. ચલો મહારાજા, વિદાય છે. અરે સતીજી, તમે કહેતા હતા કે બેન સગુણાને પહેરી અને પછી વનવા દેજો, તો હવે મને વનવા જવાની રજા આપો. અરે મહારાજા ખુશીથી વનમાં જાઓ. હે આજે માથાના મોંગટોળા ધન દેવીને સોંપે. આજે અયોધ્યા ધન દેવીને સોંપે. હેલો આજે રણે રોવે રે રંગત મેલા મોરે. હેલો
અરે મહારાજ આટલું આટલું કહેવાથી નહીં માનો નહીં તો પુત્રનું વરદાન લઈને વહેલી તકે પાછા આવો. ભલે અરે સતીજી અરે કહો મહારાજ હજી તો અજમેર રાજા પોકલમાં ગઢમાં છે અને આવી ભૂલો કરો છો મારા વસ્ત્ર અને હથિયાર તો હોય મેકીને જાવ છો અરે પ્રધાનજી અરે કહો મહારાજ અરે આપણા પોકલગઢની નગરીમાં એવું બૂમ પાડો કે આજે અજમેર રાજા વનવાસ જાય છે જેને મળવું હોય તે પણ મળી જાય ભલે મહારાજ અરે ગામ લોકો આપના મહારાજા 12 વર્ષ માટે વનવાસ જઈ રહ્યા છે જે લોકોએ મળવું હોય મળી જાય તમે જાશો ને અમારું કોણ તમે કોણ ખેડૂતો તમને ખેતી કરી ખાવા આપી છે તે ખેતી કરી ખાજો જાઓ બોલે અરે મહારાજા તમે જશો નહીં અમારું છું તમે કોણ હું પટેલ પશો કાકો અરે પટેલ પસા કાકા કહો મહારાજા અરે આ પોકલગઢની રૈયત બધી આવી ગઈ અને તમને કેમ વાર લાગી અરે મહારાજા શું છે આ ઘઉં આમ પાકવાયા છે કોની વાર્તા હતા લાઈટ જતી રહી એટલે પછી આવી ગયા હોય તો આપા એવું છે એમ ઓવા તો અરે પટેલ કહો તો અત્યારે મારે 12 વર્ષમાં જવું છે તો આ પોકલગઢની નગરી અને જમીન તમે સંભાળશો કે કેમ અરે મહારાજા તમે કહો ને હવે હુકમ તમારો હોય અને ના માનીએ તો તમે જે કહેશો એ કરીશું સારું તો પટેલ સાંભળો કહો જો સુધી હું પોકલગઢની ભૂમિ છોડીને જઉં છું જો સુધી ના આવું તો સુધી આ કોઈ પબ્લિક ને કે રૈયત ને કોઈ તકલીફ પડે નહીં અને આ પોકલગઢની નગરી અને જમીન બધી તમને સોંપીને જઉં છું ભલે મહારાજા અરે બેટા હું તો બાપા વાપર્યું બા મહારાજે શું કીધું ઓબરીને આપણે બધો આ હેતરો વાવવાનો વાવવાનો છે વાયેલો છે વાયેલો છે ને વાવવાનો છે. હા એમ અડધો હવે હું એમ કહેતો તો હા કે આપણે એક જ મશીન છે મહારાજાએ આપણને જમીન આલી એટલે આપણે જમીન વધી હા. એટલે આ બેસબાબાને ખાવા પડી જાય ના મોટરો વધારવી પડે શું કેવું છે કુવામાં પાણી કાઢી ત્યાં આપણે બીજી બેટા મોટર લાવી પડે આ મશીન થી પાણી ના બોકી રહ્યો એક મશીન થી પાણી ના પોકે ના બોકાવો મોટર લાવવી પડે તો મોટર લેવા જો જવું પડે હું અમદાવાદ જઉં મોટર લેતા આવું હા મોટર લઈને પછી આવું એટલે આપણે બે હંગાથી પછી પાણી વાળીશું હા બરાબર એટલામાં તું આ જે વાવણી વાયેલી છે કે એમાં ચકલો ના પડે તે જો નાખજે પણ બાબા જે ખાઈને જ જાવ બનાવી છે તી એ ખાવાનું મમ્મી આવે છે ને? શું વાત કરે છે તાને આવા દે તાન તારી માને ખાઈને જ જાઉં ખોવાઈ ગઈ પોટલોણીઓ ખબર જ હતી બૂમ પાડું બોલાય મમ્મી ઓ મમ્મી મમ્મી ને ખબર જ નહીં હોય કોઈ પેલો બાપો ને બેટો બેટો ચકલો ઉડાડે છે ભૂખા મરી જાવ ડો થઈ જાવ તો એને આયા બધું ચીજ લઈને બધી પીઠો એ તો વાર લાગે કે આવતા આવતા. ખાવાનું કોઈ ના હોય તો હું પાછો કાઢ્યો પાછો લેવા હા જેવું પાટે એવું તો તું હેત ભાઈ કે હું તો પાતરો લઈને હાલી રે ઓલા મારા હું તો પાતરો લઈને હાલી રે ઓલા મારા બાબા મમ્મી જોયું આવી કે? મમ્મી આવી ગઈ વાહ લાગત કે તારી માને તાન પછી કેટલા ભૂખ લાગી છે એટલે રોટલા ભરવા વાર લાગે એ ગીગડા ભૂખ લાગી છે કે નહીં લાગી ભૂખ તો લાગે જ કદાચ તો ખાઈ લો થોડી એક આ તારું કોમ કેટલું કરી છે એ આ ગળામાં શોથી તું લાઈ સા ડાયમંડ બધા સુરત તો કોઈ શું નહીં કહેવાનું આપણે ઈડરમાં મળે છે ને. ઓહો હો એ કોણ આલી દીધી તને ઈડર માંથી જાતે જ બ્યુટી પાર્લર માં લાયા છે શોથી બ્યુટી પાર્લર ઓહો બ્યુટી પાર્લર માં એ મળી છે તાના ભૂલ આયા શોથી લાવવામાં તો એ ખોલો ને ખાઈ લો પાવા તો ખાઈ લો ખોલો છો બા હવે તો ખાય નહીં તું લઈને આવી તને ખબર હે કે હજી મી ખાધું નહીં એ તારે હું કા ખાવું પડે
શોથી લઈને આવી છે 18 રોટલા બેઠા નહીં તાને આ ગીગલા તોડી કાઢે છે રોટલા ગાડી કાઢ શોથી નહીં ગીગલો તો હા વરણમાં ગાતી છે ના તો પેલો ખિસકોલીએ કકુડિયા હોય હશે ને ડુંગળીએ નહીં આ ગીગલો આવી રીતના જ કડકોડી કાઢે બાબા હા મોય તો ડુંગળીએ નહીં શું કશું છે કરવાનું? નહીં ખાવું અમારે ના તું લઈને હું આવી છે આવું બધું જયંતિ નાસ્તા જેવું ગીગો ક્યાં તો દીક પછી લઈને અરે બેટા પણ આ તો બાપોની વેરાથી ખાવું પડે નાસ્તાની વેરાથી હા? નાસ્તાની વેરા છે ખાઈ તો લ્યો અરે બેટા ખાવાના આમાં નાસ્તો નહીં કરું ખાવાના અમે તો આ તાનું બધા અમે તો ખાવાના હું કહું છું આ ઉતારીમાં કેટલા દન તને છેતરાવો છે ખાય છે તને રોજ છેતરાવો છે કે આ તો ગણી નાખતા નથી ના દન ગણી નાખો હે તને યાદ નહીં તને હા તું ગણ આ ગાણું છું તો જે હા આ કરવું પડે અલ્યા હું સરો અમલા ઉભરા તું તો અમદાવાદ જતો રે બાપા હા પણ મને અહીંયા હુકોરોટ લેકું ખવરાય એવું છે તાને હારું એ તો મેં તો વિચાર્યું જ ના બેટા તાનું પછી હાર કશો જ ના તાર લીધે જવા દો છું પાછો આજનો દન હા જો ફરીને આવું લઈને આવી ને છૂટી કરી દેવામાં હે આપણે પાછું હા અમદાવાદ જઈને આઈ હા તો હેડ હું જઈને આવું છું એટલામાં હા એટલામાં તો અમદાવાદ કોઈ સેટ થાય તો પછી મને વાગે કરી દઈએ હારું લે તાર હું જાઉં હો બેટા હા મને માર ખવડાવે તે હું હજુ ઉના રોટલા દાબું છું ઉના રોટલા જ ખવડાવવા પડી એ ગયા તો હું ઘેર આવો તને ખબર તમારી ઘેરા શાક રોટલા તૈયાર જોઈ હાલ શકલો ભાઈ ઉડાડો. પેલી બાજુ જજો બેટા શકલો ઉડાડજે હા હોમી સાઈડ જતા રહેજો બે મોડો સર અરે મહારાજા મહારાજા ફરિયાદ ફરિયાદ મહારાજા અરે પટેલ સાની ફરિયાદ અરે મહારાજા અરે જે જમીન તમારી જીવાડવા મને આપી હતી એ જમીનની અંદર મારો દીકરો ચકલા ઉડાડતો હતો અને એક ભૈરવ નામનો રાક્ષસ આવી અને મારા દીકરાને ઉપાડી ગયો છે મહારાજા અરે પટેલ કહો હજી પોકલગઢની ભૂમિ તો થોડી બાકી છે અને તમે તો આવું કહેવા માંડ્યા અરે અજમેર રાજા શું છે? અરે હું શું કરું મારા એક ને એક દીકરો હતો એ મારા દીકરાને ભૈરવ નામનો રાક્ષસ આવીને ઉપાડી ગયો છે મહારાજા એવું છે એમ અરે મહારાજા અરે શું છે અરે તમે વનવાસ જાઓ છો ને હા હું વનવાસ જાઉં છું અરે તો અજમેર રાજા મારી વાત સાંભળો જો તમે વનવાસ જતા હોય તો વનવાસ ની અંદર જો તમને પ્રભુ મળતા હોય અને મળે તો મારી વાત સાંભળો પ્રભુ પાસેથી એવું વચન લેજો કે જેવી રીતના ભૈરવ નામના રાક્ષસે મારા દીકરાનો સંહાર કર્યો છે એવો જે ભૈરવા રાક્ષસનો તમે સંહાર કરો એવું પ્રભુ પાસેથી વચન લાવજો અરે પટેલ કહો તમે ચિંતા ના કરો હું જો મારો મને પ્રભુ મળશે તો હું પ્રભુ પાસે વચન જરૂર લાવીશ અને તમારો બદલો જરૂર લાવીશ મારું વચન ભલે
કોણ કહે પેલે સુલતાન બાદશાહ રે अरे रे सभी राजाओं की खंडरी आ गई है लेकिन पोखरण से अजमेर राजा की खंडरी अभी तक नहीं आई है इसलिए मैं मेरे बूढ़ों को बुलाता हूँ और अभी खंडरी भरवाता हूँ अच्छे बादशाह बोलावे बीरबल आ जाना रे अच्छे बादशाह बोलाए बीरबल चाले यारे आनो दिले सुल्तान बादशाह बोलावे बीरबल आ जाना रे दिले सुल्तान बादशाह बोलाए बीरबल आ गए रे अस्सलाम वालेकुम। अरे बादशाह बाबू, अरे क्या है बीरबल? अरे हमको किस लिए बुलाया? अरे बीरबल, अरे सभी राजाओं की खंडरी आ गई है लेकिन अजमेर राजा की खंडरी अभी तक क्यों नहीं आई है? वो तो पता नहीं। अरे खंडरी, अरे बादशाह बाबू, अरे बीरबल, लेकिन हमने सुना है। क्या सुना है? कि अजमेर वन में तप करने के लिए जा रहा है। अरे ऐसा नहीं हो सकता, हमारी खंडरी भरवा दो फिर जहाँ भी जाना जाए। अब भी हम मंगवाते हैं उस अजमल से खंडरी। जरूर। अरे मुगल, यहाँ पे आओ। वो अजमल राजा बैठा है, जाके कह दो कि सभी राजाओं की खंडरी आ गई लेकिन तुम्हारी नहीं आई इसलिए भर के जाओ जहाँ भी जाना है वहाँ। अजमल राजा, अरे શું છે ભાઈ? तुम्हारी कंट्री क्यों नहीं आई? મને તો ખબર નહીં। क्या पता नहीं? हैं? आपको जहाँ भी जाना है वो कंट्री भर के जाओ। है नहीं खंड? बीरबल साहब मना कर रहा है। क्या बोलता है? कैसी कंट्री ऐसा बोल रहा? अरे मुगल, अरे मैं खुद ही जाता हूँ। अरे अजमेर राजा, अरे क्या हो सब भाई? अरे सभी राजाओं की खंडरी आ गई है लेकिन एक तुम ही हो जिसकी खंडरी नहीं आई। अरे जहाँ भी जाना है तुम चले जाओ लेकिन हमारा बादशाह बाबू की खंडरी भर के जाओ। अरे भाई हजी तो अजमेर राजा तो पोकलगढ़ में नहीं निकलो संता दिल्ली से उतरी पड़े हुए। दिल्ली से उतर गए। એવું છે? अरे अजमेर राजा, શું છે? अरे तुमको खंडरी भर के ही जाना होगा लेकिन नहीं जाने को मिलेगा तुम्हारे। अरे बीरबल क्या है? अरे मारो मानी जाए आने मैंने जवा दे। अरे अजमेर राजा, શું છે? अरे हमारा बादशाह बाबू का हुक्म है कि अजमेर की खंडरी भर दो तो हमें भरने ही पड़ेगी, तुमको देने ही पड़ेगी। अरे मुगल क्या है? अरे आज मारो के केવું करो અને બાદશાહને છોડી દો। अरे बादशाह बाबू, अरे क्या है बीरबल? अरे साला क्या बोलता है? अरे बात छोड़, खंडरी भरवा दे। अरे अजमेर राजा सुन लिया? अरे बीरबल क्या है? તારા બાદશાહને કહી દે કે અજમેર રાજા 12 વર્ષ વનવાસ જાય છે તો અત્યારે ખંડરી ભરવા તૈયાર નથી, જે કરવું હોય તે કરી લે। अरे बादशाह बाबू, अरे क्या है बीरबल? अरे वो बोल रहा है कि 12 साल के लिए वनवास जा रहा हूँ। अरे खंडरी अभी नहीं भरूंगा, जो करना है वो खेल लो। ऐसा बोलता है? ऐसा बोलता है। अरे अपना पावर दिखा दो साले को, दिखा दो। अरे छोड़ दो सारे मंदिर मस्जिद सब कुछ, अरे गांव को करवा दो। अजमेर, अरे क्या है भाई? तो देख कि हम मेरे मुगल और हमारे बादशाह बाबू क्या करते हैं। तू देख साले को राजपाट भी लिख दो। राजपाट तो नहीं लिख रहा, पहले सब कुछ मैदान मैदान कर देते हैं। अरे चलो खाने मैदान कर देते हैं। Vamos a
लोगों से अरे बादशाह बाबू, अरे बिरबल, है अरे नहीं मान रहा है अभी तक। अरे इसके सभी नगारे फोड़ दिए, अरे मंदिर बजाकर मस्जिद बना दी, अरे कावड़ी कपाकर बकरी कपाकर उसके सभी देवरों में रुदन पूरा दिया, फिर भी साला खंडरी लेने को लिए तैयार नहीं है। अरे खंडरी को देने को तैयार नहीं है तो उसका सभी राजपाट अपने नाम लिख दो। ऐसा है? लिख दो, साले को फुड़ी अरे अजमेर राजा, अरे क्या है? अरे तू खंडरी नहीं बन सकता अभी तक, नहीं। तो तुम्हारा राजपाट हमारे नाम लिख दे। अरे बिरबल, क्या है? अरे तेरा बादशाह का राज तेरे नाम लिख दे साहब। नहीं, मेरे को मरवाना चाहता है अजमेर तू? अरे तुम्हारा राजपाट हमारा बादशाह बाबू के नाम लिख दे। अरे बिरबल, क्या है? अरे बादशाह ने छोड़ दे, मारो राजपाट तारा नाम कर दे। नहीं चाहिए मेरे को तो। नहीं साला तलवार घुसा देगा। खराब है। हाँ, वो बादशाह खराब है बहुत। ऐसा है? हाँ, तो अरे बिरबल, क्या है? तो जे लिखना हो लिख ले जा। अरे मुगल, अजमेर का राजपाट लिख दो हमारा बादशाह बाबू के नाम। तो लिख। अजमेर का राजपाट, बीरबल साहब का राजपाट और मेरे बादशाह साहब का राजपाट मुझे ही मिलना चाहिए। तेरी अरे मुगल लिख दिया? लिख दिया। उदी बदलो। अजमेर का राजपाट, बीरबल का राजपाट और मेरे बादशाह साहब का राजपाट मेरे को मिले। अरे साला फुकट के खिचड़ियां खाता है तू। दूसरा आजा। अजमेर का राजपाट, बादशाह साहब का राजपाट और बीरबल साहब का राजपाट मुझे मिलना चाहिए। ये सबको राजपाट ये मैंने लिख दिया, मैंने सुन लिया। चल दूसरा आजा। चला जा। अजमेर का राजपाट, बीरबल साहब का राजपाट, बादशाह साहब का राजपाट मुझे मिलना चाहिए। सभी एक ही बोलता है। एक ऐसा ही तो नहीं बोलता है, कि किसी सबका दूसरों को राजपाट मिलता दूसरे को मिलेगा, ऐसा तो बिल्कुल बोलता को नहीं। मिलेगा नहीं बोलता है साला। साला सब कुछ ने एक ही लिखा है बादशाह बाबू। चल तू आजा लिख दे। क्या लिखने का? अजमेर साहब का राजपाट, बीरबल साहब का राजपाट, बादशाह साहब का राजपाट मुझे मिलना चाहिए। वाह वाह, ये तेरी बाप की जागीर है। किसकी है? बादशाह बाबू की। तू साला तू क्यों बोलता है कि मेरे को मिले? तेरे बाप की है? किसकी है? बादशाह बाबू की। तो क्यों बोल रहा है साला कि मेरे को मिले? क्यों बोला? क्यों बोला? साले को पोकर में सालों फोकट की खिचड़ियां खाते हैं। पाटिया गिर पड़ा। सब बादशाह बाबू फोकट का खिचड़ियां खाते हैं। सब लोग क्या बोलते हैं? मेरे को मिले सालों। मुझे नहीं मालूम। सबको खिचड़ियां भी खिला
खिला दी, लेकिन साला अजमेर मानता नहीं। लड़ने के लिए बोल दूं? हाँ बोल दे लड़ने के लिए। अरे अजमेर, अरे क्या है साहब? अरे इन सबको मैंने खिचड़ियाँ खिला दी, अरे सब कुछ लिख दिया, फिर भी नहीं मानेगा। तो हमारा बादशाह बाबू बोलता है साला लड़ने के लिए तैयार हो जा। तैयार? अरे बादशाह बाबू, साले का सिर काट दो, मैं 10 फुट का खड्डा खुदवाता हूँ। हाँ हाँ खुदवा दो। अरे अजमेर, अरे क्या है बादशाह? अरे खंडरी नहीं देगा। नहीं। अरे राजपाट लिख दे। अरे राजपाट में लिख दिया कि नहीं पटा तुमने? ऐसा है तो लड़ने के लिए तैयार हो जा। सुन ले जिस दिन गिरा गले उस दिन वेले पोखरण में आधे पोखर करते आज मेरे